જાય ભાઈ પૂરા પૂરા ચોખા કરવા અમારા ફેમિલી મેમ્બર મારું ગામ રિક્ષામાં જાય રિક્ષામાં હા પાનેલી છે પાનેલી અમારે જવાનો રસ્તો આવી ગયો આ રિક્ષામાં ચડીને બેઠા બધાય અને આ ડ્રાઈવર અમારે ખખડાવી નાખ્યા અહીંયા સુધીમાં પેલા ભાઈ ધીરી હાંકતો હોય તો હું વાહે માંડ પકડીને બેઠો અને આ પાનેલીની ગુખડી ડ્રાઈવર કે હાલે રહેવાની આ હું એ પાનેલીની ગુખડી ડબલા લઈને જાય હા અમારા ડોહીમાં ખીજાય છે અવાજ ના લેવાય જવા દે તો ભાઈ અહીંથી અમે નીકળ્યા છે આ ગુખડી છે અને જાય છે પૂરા પૂરા ચોખા કરવા અમારી રિક્ષા ભરાઈ ગઈ આખી હા કબ્રસ્તાન છે ને આ બધું શું કહેવાય આને શું કહેવાય શમશાન છે અહીંથી નીકળ્યા પકડી ગયેલો રસ્તો આ બાજુ કપાસું નદી ઉબડ ખાબડ રસ્તા આવી ગયા અમે હિન્દીમાં બોલી નાખ પાણી ભર્યું છે અહીંયા હવે અમે ફૂગવા આવ્યા છીએ હા અને આમાં જો બતકું તરે કેટલી બધી હવે અમે ફૂગવા જ આવ્યા છીએ ફૂગી ગયા અમે ફૂગી ગયા ભાઈ અમારા પૂરાની ડેરી અને આ અમારો સામાન ઉતરે તમે આડા હાથ રાખી દેજો અને આ ડ્રાઈવર ભાઈ ખખડાવી નાખ્યા મજા હું ખખડાવી નાખ્યા પગ ભરે અમારા હા જો આ ભાઈ કે તકલીફ પાડવી જોઈએ છે આવી ગયા અમે અહીંયા ચોખા કરવા સુરાપુરા બાપાના ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જો ભાઈ અહીંયા સિંજર ચડી ગયો ધૂળા ભાઈ સાફ કરી નાખ્યું જો ઓટો પૂરા બાપાનો અને અહીંયા સિંદૂર લગાડાઈ ગયો હવે ચડશે ફૂલ અને અગરબત્તી અને વાં શું થાય છે ચોખા શ્રીફળનું કીધું ને કીધું તો શ્રીફળ જ ચડાવશું હા એ પણ હજી દેખાતું નથી દેવા સાફ કરે અને અહીંયા ડ્રાઈવર બેઠા ખખડાવેલા જો લાવે ચંદુ બાપા હે મજામાં ને વાં ચડે છે ચોખા અહીંયા જો ખમા થાય છે સાફ કરે ખમા ના કહેવાય પછી વાં રંધાય ને પછી અમે અહીંયા ચોખા ચડાવશું એટલે આપણે અહીંયાથી આવ્યા છીએ પૂરા બાપાના ચોખા કરવા હવે ચડે છે આ ફૂલનો હાર ચંદુ બાપા ખડગાડે છે અગરબત્તી ઓરે ભગવાન જો ચડાવે છે ફૂલનો હાર
તો હુરાપુરા બાપાની જય. અને હવે કંઈ ખારું કરે અને એવું હું મહેરબાની તો કરે. કહું છું, તમારે કેવું જોઈએ ને. અમે તો કીધું હે બાપા, તો હાર ચડી ગયો. અને હવે ચંદુ બાપા હરગાડે છે અગરબત્તી, પણ હરકી નહીં, હરકી અરે ગઈ, હું તું ખોટું બોલનો ભાઈ. હરકી ગઈ, હરકી ગઈ, હરકી ગઈ. તો ચંદુ બાપાએ અગરબત્તી હરગાડી લીધી. ભલું કરજો બાપા. હાજાને અહીંયા ચોખાની તૈયારી હાલે છે ને અમારે મને કંઈ ખૂટતું નથી ભાઈ. અને અહીંયા કમ્પ્લીટ થાય છે. અમારે ધુલાભાઈ વાસણ સાફ કરે છે. તમારે કંઈ કેવું? એટલે કંઈ કેવું નથી. અને હવે અગરબત્તી દીવાની તૈયારી. મુકાવાનું કર્યું ને. બરાબર માપનો જ છે. મુકાવાનું કર્યું ને તે. હા, એટલે અહીંયા બાપાને દઈ દીધો. મુકાય તો હવે ધ્યાન થઈ જાય. બાપ પ્રાર્થના મુકાય તો સારું ભાઈ. આડે તો વખેડું પછી લેવું. પૂરા પાવો હોય કે હનુમાન હોય ખોડિયા, આમાં તમે અટાણે શ્રદ્ધા લઈને આવ્યા ને ઈ છે. સાચી વાત છે. હું તમને દેખાતો નથી. આ હું આ છું. દેખાડ્યો, આ દેખાય. તો અહીંયા હુરાપુરા બાપાના ઓટે બેઠા છે. અને એ મોજ માણી છે અને આનંદ કરીએ છે. આમાં આપણે જેટલી શ્રદ્ધા રાખીને એ ભગવાન છે એમાં. એટલા હુરાપુરા બાપા છે. જેટલી તમને અણશ્રદ્ધા એટલા અણશ્રદ્ધા વાળા, શ્રદ્ધા વાળા એટલી શ્રદ્ધા છે. બાકી કઈ કોઈ શનિ બાપા તું ભાઈ કાંઈ ત્યાં બેઠો માછલા ને માઇક ચાલુ કરજો બાપા. ઉપર હાથી આવડો આ લઈ લે. આ લઈ લે. આ ડાયર, એ ડાયર ના ઓલા ખીપા જેવો લાઈ મેં ઉપર નાખી. આ સાંધુ બાપા શું કરવા આવ્યો આપણે? ચોખા કરવા. કે તમે આડાવરું બોલતા નહીં ભાઈ. જો પાછળ લીલોતરી અને ચોખા કરવા આવ્યા ભગત છે. આ તો ટટાર બેસી ગયો. આ છે અમારે અર્જુન, રોલો, સૈલો. ભાઈ લુગડું અહીં હે ઓધુલા તાર પાસે હું તો લઈ હા એને તો પછી તો પ્રસાદી પીરસાઈ ગઈ અને હવે અમે પ્રસાદી લેવાનું ચાલુ કરીએ. જય હુરાપુરા બાપાની. તો અમારું અહીંયા કાર્ય પૂરું. જય સિયારામ. જય સિયારામ. જુનાગઢ છે ને. હા ભાઈ અમે હવે જાય છીએ વાસણ સાફ કરવા નદીએ. જો આગે આગે દેખાય નદી છે. તો પ્રસાદી લઈ લીધી, અમે ફ્રી થઈ ગયા. અને હવે આ સાફ કરવા જઈએ છીએ. અને આ નદીમાં પાણી જો હજી ચાલુ છે. અને આ મોટી બધી નદી છે. જો હા આપણે આવી ગઈ નદી. અને અહીંયા અમે આવ્યા છીએ ઠામ સાફ કરવા, વાસણને ઉટકવા. અને આ જાય છે આમ ક્યાંક કાંટામાં, કાંઠે ઊભા છે. અહીંયા ભગત બેઠા છે.
અને ચંદુ બાપા કંઈક ગોતે છે. કાંઈ ગોતે છે. ભગવાનને કોઈ ચાહે ને જો. તો આ આવી ગઈ ભાઈ નદી, અને આયા અમે ઠામ સાફ કરશું. જોઈ લો કેવી ભેરીને આખી. હા અહીંયા ટોપી ઉટકવાનું છે ને છોકરા ઉहाँ જાય છે ઉટકવા, ને આપણે અહીંયા એક ઉટકી નાખી એટલે આપણું આવે. આમાં સેકન્ડનું ચાલુ છે. તો 1 મિનિટ 22 સેકન્ડ થઈ. તો હમણાં જ ચાલુ થઈ ગઈ છે. એટલે ચાલુ છે ને તમે જોવો છો. હા ચાલુ જ છે. ઉતાર લે. આ નાઈ છે રહ્યા નદીમાં. હા એટલું પાણી આ ભાઈ. ઓ હે નદીના હરખુલા જોઈ લ્યો, નાઈ છે નદીમાં જોઈ લ્યો. આ ઝૂમ કરું. હા અમારા ચંદુ બાપા ક્યાંય ગયો? હજી એક દેખાય ગયો, હાથ દેખાડતો તો ક્યાંય ગયો? લ્યો દીકરો, એ અમારાથી ઝીણકો ને અહીંયા અમારો ગગો. આ બધા પાણીમાં તરવૈયાના ઉસ્તાદ છે. અને આમ જોઈ લો આખી નદી ભરી. આને બીકે નથી લાગતી ડૂબવાની. જઈ લો છતાં પતા થઈને તરે કેમ તરતા છે? તારો ઉતારો જઈ લો. આ સેટ પડ્યા આરામથી આમાં હવામાં. જોયું? અને ઓલો ભાભો જ આવેલો આ જોયું? બે થતા તરે. હા જો આગે આગે ઠામડા ઉટકાય છે. હરખા સાફ કરજો. જોઈ લો ભાઈ આ નદીમાં પડ્યા નાય. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરજો. સંજુ બાપા એકાદો નદીનો દુઓ મારો. ઉકાળો ને કાદવ ઉકળો નદીએ ઉકાળા નીર. અમારા દેહમાં પીળો દુકાર અને વરસવા આવ્યા વીર. આ બાપા આજના બાપા આના બાપા કાલ માં યાડે નીર હુકવતા હતા. એ તો ભાઈ જો હમણાં હવે સ્પર્ધા કરશે, એટલે કે પ્રતિયોગિતા કોણ પાણીમાં જાજી ઘડી રહી શકે. તો તમે જોવો અમારો આ હું પડી જા તમને નદીમાં. તમે જોવો અમારો આ વિડીયો. હાલો ભાઈ કરો 1 2 હું ગણું 1 2 3. હવે જોઈએ આમાંથી પહેલા કોણ નીકળે. જો તઈને તઈને બુડીને બેઠા છે. આજનો વિજેતા કોણ છે જો હું. એટલે બળબડિયા બોલે આમાં પણ નીકળતા નથી. અને આ બધા જોઈ લ્યો પાણીની અંદર પડ્યા એ કોઈ. પેલા નીકળો સૈલો, આ સૈલો, બીજો ધૂલો, ત્રીજો બાપો. ભાઈ બાપો જીતી ગયો. આપ ગાઈડ માથાકૂટ ના કરવાની હોય ભાઈ. આમ ના હાલે. હરખીની રમત રમો ભાઈ. આ ના હાલે. એ ભાઈ સીધી સાદી રીતના ગલગલિયા નહીં કરો. હરખી રીતના જે જીતે એને 100 રૂપિયાનું ઇનામ. 1 2 3. આ તો હજી નીકળ્યા નહીં ભાઈ. કયું ના અંદર પેલો સૈલો, બીજા સંધુ બાપા, બાપો પાણો લઈને ઓલા આ ત્રીજો ધ્રુવલો. આ જોઈ લ્યો નદીની મજા. અને આપણે પડી જાય એટલે પેલા